નમસ્તે ખેડૂત મિત્રો, સિંગ વાવી હતી ગિરનાર સોરી એ અમે લઈ અને તલામાં વાવી દીધા. તલ પણ ગળાઈ ગયા છે. એ દશેરા નવરાત્રિ પૂરા અને આજે અમે બતાવવા જઈ રહ્યા છીએ. જોઈ શકો તલ છે ગળી નાખ્યા છે. આપણે નજીક હેમર જેમ છાંટવી એમ તલ ઉગેલા છે, પણ આપણે જે છાંટ્યા નથી. આપણે આ તલ છે એ વાવેલા છે. નાના ટ્રેક્ટરથી આ તલ આપણે વાવ્યા છે અને આ રીતનું નિંદામણ કર્યું છે. થોડાક જાડા વાવ્યા હતા અટેથી કરીને ખાલા ન રહે. આ રીતના તલ છે. તો ઉનાળુ જે તલ કહેવાય, આપણે આ શિયાળુ તલ કહેવાય છે. હવે દિવાળી પહેલાં આપણે વવાઈ ગયા છીએ, એટલે ભાદરવા મહિનામાં ભાદરવા તલ વાવ્યા છે. આપણે ગુજરાતીમાં આપણે ભાદરવો, બરાબર. એટલે ખતરો છે કે ભાઈ પહેલી વાર અમે આ સમયમાં તલ વાવ્યા છે અને હવે પછીનો જે કેવું છે અત્યાર સુધીમાં સારું છે. ઈયળ નથી, કોઈ સુસ્યાર નથી આમાં અને એકદમ હવામાં સારા છે. આ સમયમાં વાવવાથી કેટલી ઉત્સાહ એની હાઈટ થતી હોય છે, ઉત્સાહ કેટલા તલ થતા હોય છે એ આપણે જોઈશું. અને આમાં આપણે ડીએપી યુરિયા તો વાપરતા નથી, એટલે વર્મી કમ્પોઝ જે અણસિયાનું ખાતર એ મિક્સન કરી અને વાવણીયામાં સાથે અમે આ રીતે વાવતા હોય છે દરેક બિયારણ. હવે પછીનો આગળ જે અમારો છે કે આ તલમાં આ સમય વવાય કે કેમ એ અમે તમને આપશું. એટલે અમારા વિડીયા જરૂર જોજો અને આખા જોશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ આમાં આ સમયમાં ઓછા પાણી હોય ઉનાળામાં એ લોકો આમાં સાહસ કરી શકે, વાવી શકે. તલની તેલ એક આપણો તેલનો ભંડાર છે, એ પણ આપણે આગોતરું વાવેતર કરી શકીએ. થાય છે કે કેમ એ પણ આપણે અનુભવ કરી શકીએ. બસ અમારા વિડીયા ગમે લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.